અને ખેતરમાં ગયા, પધરામણી કરી. ભગતે કંઈક નવી કાકડી કરી હતી, ઠાકોરજીનો કાકડીનો પ્રસાદ ધરાયો. બેઠા. મુકુંદ સ્વામી બુદ્ધિશાળી ખૂબ. એણે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, આપણે બધા તો કે પ્રગટના ઉપાસક છીએ, એટલે વિશ્વાસ છે કે આપણે જે પ્રાર્થના કરીએ તો યોગીમાં જ આપણી પ્રાર્થના સાંભળે છે. કે પરોક્ષમાં જે ભજન કરતા હશે એની પ્રાર્થના કોણ સાંભળતું હશે? સ્વામી કેટલો મસ્ત જવાબ આપે સાહેબ, ડૉક્ટર સાહેબ. કે કોઈ બી વ્યક્તિ કોઈ બી ઈષ્ટદેવને માનતો હોય, ઈષ્ટદેવ પ્રાર્થના સાંભળે છે. આસ્તિક ભાવ જોઈએ. આસ્તિક ભાવ હોય તો પ્રાર્થના સાંભળે. પછી સમજી કહ્યું કે વ્યક્તિ ભજન કરતી હોય તો એની પ્રાર્થના ધરતી પર વિચરતું ભગવાનનું સ્વરૂપ હોય એ પહેલાં સાંભળે. જે ઈષ્ટદેવના સાથે એને પ્રીતિ છે કે જેની ઉપાસના એ કરે છે એના સ્વરૂપે દર્શન આપે એનું કામ કરાવે. પણ એનો આસ્તિક ભાવ જોઈએ. નાસ્તિક ભાવ હોય તો ના સાંભળે.